એક જણો હમણાં મેં એની ઘરે જતો હતો, આમાં 15 માળનું બિલ્ડિંગ 14મા માળે રહેતો હતો. એ આમ ધ્યાન મોબાઈલમાં અને આમ કરતો લિફ્ટ પાસે પહોંચ્યો. લિફ્ટનું બટન દબાવ્યું, લિફ્ટ આવી. આમ કરતો લિફ્ટમાં વહી ગયો. 14 માળનું બટન દબ્યું, પાછો મળ્યો આમ કરવા. હવે રસ્તે ટૂંકમાં માળમાં વચ્ચે કોકે લિફ્ટને બગાવ્યું હોય ને, કોકે બટન દબેલું, એ હાથમાં માળવાળાએ બટન દબેલું અને હાથમાં માળે ઊભી રહી ગયા. આને એમ કે બંદા 14 માળે પહોંચી ગયા. હતો તો મોબાઈલમાં ગબદીન ઉતરી ગયો. બોલો, જવાનું હતું 14:45માં, એનો ફ્લેટ નંબર 14:45 હતો. 7:45નો ડોરવેલ દબાવ્યો આમ કરતા કરતા, એ જ ખૂણાનો. તો અંદર બેને ત્યાં આમ કરતા દરવાજો ખોલ્યો. આમું કોણ જોવે, કોણ આવ્યું, પહોંચ્યો ભાઈ. અને ઓલો આમ કરતો સોફે બેસી ગયો, જોતો નથી ક્યાં કલરનો છે. એ સોફે બેસી ગયો. બેને આમ કરતા પાણી લાવ્યા, ઓલે આમ કરતા પાણી પી લીધું. અને પછી બેન રહોડામાં આમ મોબાઈલમાં આમ રમતા હતા. ભાઈ સોફે બેઠો બેઠો એમાં હકીકતનો 7:45 આવ્યો. એણે ડોરવેલ દબાવ્યો. 14:45 દરવાજો ખોલ્યો. 7:45 14:45 જોયો. તે 7:45 થયું કે હું ખોટા ઘેરે વી આવ્યો. સોરી કીને ઈ વી ગયો. બોલો લ્યો, જગતના ચોકમાં નીકળે છે એ જગત માટે નીકળે છે. આ તમે જુઓ, આ શિવરાત્રિના મેળામાં આ ઘણા એમ કે જેને આમ જો, અમુક તો હાવ ઉપરની સર્કિટ વગેરેના જ વી આવ્યા. હાવ મારા હામો એને જ્યાં જુઓ ને હામાં એવું થોડું હોય. અને એમાંય તો અમુકે તો હાવ મોબાઈલમાં માઝા મૂકી. આમ આ મેળામાં હાજર થતો તો આમ કરતા, થાંભલે ફટકાતા, સોરી થાંભલો છે તારો બાપ. ક્યાં જાહી ખબર નથી. બોલો લ્યો, ભીખુદાનભાઈ એમ કહે ને કે હોરન મારે તો ઢોર ખાઈ જાય, માણા ન કહો તો. બોલો, આ મેળો માણસ બનવાનો મેળો છે, આ શિવરાત્રીનો મેળો. અને એમાંય તમે કલ્પના કરી લો કે આખા ગુજરાતના તમામ સાઉન્ડ વાળા અહીંયા છે, તમામ મંડપ વાળા અહીંયા છે, તમામ લાઇટ ડેકોરેશન વાળા અહીંયા છે. અને જેટલાને ધર્મ પ્રત્યે પ્રેમ છે એ બધા અત્યારે ગુજરાત અહીંયા આખું એમ કહેવાય શિવરાત્રીના મેળામાં બેઠો. બાકી તો ઘરે ઘણા હોય તાળી હુતા. એક જણાને કીધું કે તમે કઈ બાજુ જાઓ, તો કે શિવરાત્રી મેળામાં જાઓ. એમ અમે પેલા બહુ જાતા. હું કે હવે પેલા અમે બહુ જાતા, હવે હું તને કપાસ્યું થઈ ગયું. પણ એક કામ કરજો, તમે શિવરાત્રીના મેળામાં જાઓ અને કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લ્યો અને એના જો આશીર્વાદ મળી જાય એટલે બેડો પાર. આ અમુક મુદ્દો છે ને, આ મહાન બધા સંતો છે, પણ અમુક મુદ્દા આપણા મગજમાં બેસી જાય. આપણે અમરનાથ જઈને પારેવા ગોઈકી. બોલો, હવે એ સફેદ પારેવા અહીંયા 10 રૂપિયાની જોડ મળશે. મહાદેવ હામો બેઠો એમાં મોજ માણી લો બાપ. એમ અહીંયા જેટલા આપણા મહાપુરુષો, જેટલા સંતો બેઠા છે, બસ એના ચરણે વ્યા જાઓ, બીજું ગોતવાની જરૂર નથી. આ તો એવું મગજમાં ઠેરાવી દીધું. ઓલાને ઉતર્યો એ ભાઈ એસટી ડેપોમાં, ન્યા હાલીને ધીરે ધીરે આવતો હતો. હજી તો દામો કુંડે પહોંચ્યો, તા એક દિગંબરના દર્શન થયા. હો, ખાલી પોતળી પહેરેલી, તા તો પગ પકડી લીધા. બાબા આશીર્વાદ દો. બોલો કે પગ મૂકીને, અરે કે મને એક જણે કીધું દિગંબરના દર્શન થઈ જાય બેડો પાર. અરે પગ મૂક, હું દિગંબર નથી, અમદાવાદનો છું. આ તો દામો કુંડમાં નાતો છો, કપડા કોક જીકી ગયું. આ ધરારની વાતો નથી બાપ, એ તો ભીતર જે રંગાણા હોય. હમણાં જે વિજયાબેને જે અમરમાને યાદ કરીને ગાયું, કેવા સંતો આપણા મહાપુરુષોને જે અનુભવ થયો ને પછી જે લખાણું છે એ ભજન, એ ઠેઠુંથી હાલે. આ કઈ એસી રૂમમાં બેઠા બેઠા ભજનો નથી લખાણો, નથી ઘણા કવિતાઓ લખતા. પાતળો મારો બાંધો છે, બાંધા મેં ખાંધો છે, એ મારે મને વાંધો છે, તારું તું હું મંડાડો, અમે હું મરીએ આમાં. હા ખરેખર. અને અત્યારે તમે જુઓ ને સાહેબ, તો બધા જે હોય આમ આપણે રોડે નીકળીએ ને, તમે જોજો ડ્રાઈવર સિવાય કોઈ ગાડીમાં આમ કર્યા કે ન બેઠું. સારું છે ડ્રાઈવર સાલું ગાડીએ નથી કરતો.
આનાથી બીજું વ્યસન ક્યું હોઈ શકે સાહેબ? પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. હાવ દિલની વાત કહું, અહીંયા એટલાથી સાંભળવા જ આવી છે. આ તો ભાઈ કે એટલે આગ્રહથી બેસી આવી. અહીંયા જેટલું થાય એ સાંભળી લેવાનું. કારણ આ શરીર છે ને સાહેબ, એ ભગવાન કૃષ્ણની વાહળી છે. વાહળીમાં જેમ જગતગુરુ ફૂંક મારે અને વાહળીના સૂર પકડાય, એટલે જ આપણી પ્રથા છે, આપણી પરંપરા છે કાન ફૂંકવા. ગુરુ એકવાર કાન ફૂંકી લે પછી પોલું થઈ જવાનું, પછી ઈ જેમ સૂર મૂકે. એક લગ્નમાં ઢોલ અને હરણાઈ વાગતી હતી, ઢોલની ધબધબાટી બોલતી હતી કે વીરના જરી ભરેલા ધબધબાટી બોલતી હતી. પછી એમાંય વિરામ આવે ને એટલે પછી ઓલા ભાઈ ઢોલે તે નીચે મૂક્યો અને હરણાઈ એ ઢોલની માથે મૂકી. હરણાઈ આવો આવો બધા બધા બહુ સરસ વાત છે. આ ઈ ઢોલ ને હરણાઈ બે ભેગા બેઠા. એમાં હરણાએ પૂછ્યું, શરણાએ વાત કરી ઢોલને, કેવી મજા આવી? કે બહુ પ્રસંગમાં મજા આવી. ત્યારે ઢોલ એમ કહે છે, હરણાઈ બે એને વાક કહું તમને કે કયો ને, કે હે બેન હરણાઈ, તે એવા ક્યાં પૂન કર્યા કે માણાના હોઠના તો તને ઓહિકા મળે અને એની દહે આંગળીયું તારા પગ દબાવતું હોય, અને અમને ડોકમાં નાખ્યા નથી ને ધબધબાટી બોલાવી નથી. અને ત્યારે શરણાએ જવાબ આપ્યો કે હા ભાઈ ઢોલ, અમે અમારા જીવનને પોલું કરી નાખ્યું છે, અમે અમારા જીવનના છિદ્રોને ખુલ્લા મૂકી દીધા અને માલિક જેમ ફૂંક મારે ને એમ વાગ્યા છીએ. અને તે તારા બે પડ ઢાંકીને રાખ્યા છે. અને દબેલું રાખો ને એટલે દુનિયા બહુ ટીપે કે આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે. એકવાર ફૂટી જાય ને પછી કોઈ જો દાંડી મારે તો મને કહેજે સાહેબ. સદગુરુ જેમ આપણને ફૂંક મારે, એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને ગાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. બે કડીની એક કડી કરું છું. આજે જો આની કરતા પણ સારો ઉત્સવ આવશે. આપણે એમ નથી કહેતા મોડું, પણ વર્તમાનમાં જીવવાની કોશિશ કરજો. અત્યારે જે મોજ આવે છે, અત્યારે જેની બાજુમાં બેઠા છીએ, જે સ્થળે બેઠા છીએ, બાપુ ગુજરાતી ભાષાની મોજ તો જુઓ. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. ગુજરાતી ભાષા જુઓ. એ વહી જાતા આ વેણ, બોલેલો શબ્દ પાછો નહીં પડે. અને એનો એ શબ્દ એ વહી જાતા આ વેણ, નદીને વેણ કહેવાય, એ પાછું ન ફરે. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે, સુરમાં જ બોલી ગડી મેળે મેળે, મેળે મેળે, હે મેળે મેળે મોરલડી મેળે. આ શિવરાત્રીનો મેળો, એમાં શરીરરૂપી વાહળી આવા રૂડા ભજનો સાંભળી લે કાનથી. હે રંગ મોરલડી વાતમાં વહેતી રહે,
दूर माज बोली घड़ी मेले मेले हाँ मेले मेले हे मेले मेले मुरली हेले चढ़ी ए जी हेले चढ़ी ने राग रेले चढ़ी ए भी हेले चढ़ी ने राग रेले चढ़ी જીવનની કેવી તક કહેવાય સમ્રાટ આપણા કીર્તિદાનના બાપ દીકને બેને ભોરે સડે આ રાગ लाड गायल नील चले न जले नलिया मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे हाँ मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे बहुत अच्छे से प्रभात हो तारा तारा हो गे सनीला तारा हो गे रंगीला तारा रंग फेरो तुमे तारी मात